નાખો ને આમાં વાળવાનું શરૂ કર્યું પંખી લંડનની ચોકલેટ ને એવું બધું અમારે કાજલબેન મોઢું વધી ગયું જાવ એક બાજુ એક ઘરે ઝુમર બનાવો જે કોઈને લેવા કેમ અમારા દાદાનું મંદિર. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો ને? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને આપણે બધું કામ કરીને આપણે વ્યવા છીએ વાડામાં બેહવા વ્યવી છીએ. બોર્ડ એથી બેઠા છીએ. મારા ભાભીએ હાથ કર્યો હતી, હું વ્યવી છું અહીંયા એની પાસે, તો એ ગાયબ થઈ ગયા. બોલો એવું છે ને? એ તો કાલે મેળામાં ગયેલા હતા, આપણે કંઈ ગયા નહોતા કેમ કે આપણે જવાનું હતું કંઈ નાનજી કંઈ માયના નહીં, નકર તો નાનજીને કાજલ આવત તો આપણે જાત મેળામાં. હવે એ કંઈ આવશે નહીં, તો હવે આપણે છેલ્લો રવિવાર આવે છે તેથી આપણે જવાનું છે. ફાઇનલ છે એ આવ્યો હોત ને તો સારું હતું એમ, તો આપણને આમ હથવાર હોય તો મજા આવે એમ. તો એ કંઈ આવ્યા નહીં, તો હવે આપણે ઓલા રવિવારે જાવું. આ રવિવારે કંઈ મેળ ન આવ્યો ને ઓલા રવિવારે આપણે ભાભીને રવિવાર વ્યા જાવું. કારણ નકર કોઈ નહીં હારે આવે ને તો હું એકલી બી જાય. તમારે બધાને આવું તો વ્યા આવતો, હવે છેલ્લો રવિવાર જ છે એવું છે ને. મારા મમ્મી છે ને, હું જાય બેઠી છું ને તો મારા મમ્મી બોલાવે મને ચા પીવા, તો હું જાઉં છું હવે ચા પીવા. ને ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. અને આ છે ને મેં ઇન્ટરવ્યૂ હમા ફોનમાં આપેલું છે, ફોન છે ને તે કાંઈ મૂકી દીધેલ છે ને હમા ફોનમાં ઇન્ટરવ્યૂ આપેલું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરજો બધા. હું આવી ગઈ છું ચા પીવા. જો તમે પી લીધી? મારી મમ્મીએ ચા પી લીધી ને મારી એક ખાતું રાખી, હું પણ ચા પી લઉં. ને મારા પપ્પાએ ઉજ્જેલા છે. જો ચાલો બધા ચા પી લે. પેંડા ને એવું ખાધું છે. આ લંડનની ચોકલેટ ને એવું બધું અમારા કાજલબેન કાલે આવ્યા હા, તે જગ્યા હતી હું અત્યારે ધી ખાતી. ને મારા મમ્મી જાય હુતા ફોન જોવે. આજ તો બહુ મોડો મેં ફોન શરૂ કર્યો, બધું કામ બતાવીને પછી મેં બ્લોગ શરૂ કર્યો. બોલો એવું છે. તો હવે છે ને આપણે આ ખાઈ લઈએ, પછી આપણે જમવાનું છે. પેલા પેંડા ને એવું ખાઈ લઈએ પછી જમવાનું. મારા ભાઈએ કંઈક ઉપાડ્યું છે, એ શું છે? અંજીર જૂની ગાડીનું હે ને? ક્યાંનું જ છે? નાખો ને આમાં ગાયસી છે ને. મારા ભાઈ જાય છે હવે ગાડીનું એન્જિન બદલાવા. આ ગાડીમાં હે ને એ બદલાવા. ગાડી તો શરૂ હે તો એન્જિન કેમ નાખવું પડે? એન્જિન બદલાવવું પડશે. બોલો ઓલું બીજું ગાડીઓ 3 ગાડીઓ ખોલેલું હોય ને એનું આમાં ટ્રાન્સફર કર્યા કરે ને એવું બધું હોય. ને અમારા આરુષી બેન આમ રખડે છે. આરુષી કઈ બસ જા એવું હે. અમારા જયરાજભાઈ કંઈક થેલી ભરી લીધી છે. 2 બબલા લેતા જા. આલે ખોટી નહીં હાસી એ જા. 100 રૂપિયા 500 ની આપા. ખોટી લોટ એને ખબર કેમ પડી ગઈ તને? મારા મમ્મી બેહી ગયા જમવા. શું છે? મઠનું નહીં હોય, મગનું હોય છે. ભાવી નો લઈ લે, મગનું હે એ. બાવી બળી ગયું તી ઉઠલા. કેવું લાગે? કડશું લાગે તો હાર લાગે? મારી મમ્મીને હાર લાગી. એવડે કોઈએ તો ખાધું નહીં. એ આમ તો આમ વધારે પડતું ઉડે. કઈ સાસો ને સવારે વાળવાનું આવ તું શરૂ કરી દે. મમ્મી આવ તમે ન વાતા અડધે વાળશે ખાયો. વાળવાનું શરૂ કર્યું પંખી. બસ હવે દોડું હે ના આવતી જ પૂછશે ને વધારે પડતું નહીં આવી ગયું. એટલો પવન આવે આ પંખીનો. બેન થઈ ગઈ કે હા? આમાં તો ફોનમાં તો સમજો હા એટલી ફરાય, એટલી પાખડાઈ દેખાય. તો ગાઈસ હું ખાઉં છું સેવડો. મારા ભાભીએ મને સેવડો આપ્યો તે હું ખાઉં છું. તો હવે કંઈક સેવડો હે, મને તો લાગ્યો તીખો. આમાં ઘણું બધું હોય, મગનું શાક હે, પછી દૂધીનું શાક, રોટલા એમ હોય. ચાલો સેવડો ખાવા. ગાઈસ અમારા દાદા છે ને આ ઘરે ઝુમર બનાવો. જે કોઈને લેવા હોય ઈ કેજો, આવા ઘરે બનાવે છે કા? હા કેમ પા અમારા દાદાનું મંદિર. આ મૂર્તિ કાલી હે કઈ કામ આપણે અહીંથી તૈયારી નહીં, ઠેઠ પાવાગઢ લીધી એમ છે કઈ મૂર્તિ. બહુ જ વજન વાળી કા? તો આઘાની મૂર્તિ હે. બોલો બહુ વજન વાળી હે. કાંઈ કામાની મૂર્તિ હે.
કેમ અમારા દાદાનું મંદિર આમ હોય, બાકી તો આમ શંખ એવું છે. રહોડામાં સોરી કરવા ગઈ જા બોલો નહીં એમ તો કહો અમારા રહોડામાં સોરી કરે લે. અરે હું સોર છું મોટામાં મોટી, એમ તો કહો ઇન્ડિયામાં મોટામાં મોટી સોર છું. અમારા રહોડામાં સોરી કરવાની સોરી તો કરવાની જ હોય ને. વાહ તો સોરી કરાવીને ના લે કઈ કામ ધંધો તો હે નહીં, તો સોરી તો કરવી પડે ને. સા પી સા પીવા ને મારે તો પીવાની જ છે ને. સોરી કરેલ સા તું પી. હા સોરી કરેલ સા હે ભાઈ તારે પ્લેનરી કયું પી? પાપ લાગે પાપ. પાપ મને લાગતું નહીં. મહાપાપ લાગે મહાપાપ. કાંઈ મહાપાપ કોઈને લાગતું જ નહીં. સોરી તે કે હતી ને સોરી કરે ભલો તો તપેલી બપેલી લઈને બધું ભાગી લે. રૂજુ જુ મને સાતો દેતી રે. તું કા સા પીવા કંકોત્રી આવી ગઈ છે ગાય, મોટા બંધાણી હોય કે ગાય એને વાટકામાં સા પીવાની હોય, એને રકાબીમાં ન હોય. વાટકામાં કોઈ સા પીવે? જો લ્યો ઈ વેઠ વધે ને અમારે એમને પોતું મારવાનું. સમજો ગાય સા પીવી તો બધી થાય, પોતું વારું પડે. હા તો સાતો પાયા પણ હારે પોતું અમારે તો મારવાનું. અમારે એમ તો બનાવવું હોય તો અમે સોરી ના કરવી પડતી, તો તમારે સા પીવી હોય તો એટલું વેટ તો કરવી પડે ને. કાલ મેળામાં ગયેલા હતા મેડમ, આજ આવી ગયા તે આજ કહવાનું શરૂ કર્યું. હા તો 9 વાગે આવી ગયા. મજા આવી ગઈ મેળામાં? અમારે ને અમારે મજા આવે મેળામાં. ના મેળામાં શું મજા આવે, હું તો ઘડીક કારો આવું તોય એમ થાય કે ઘરે કારો ઊભી રહી હાન પડે તો હું ના આખો દી ઊભું જ રહેવાનું બે હાન થોડું એમ જ થયું ને. આખો દી ઊભા રહીને દુખી જાય. ખાલી રખડવા જતા હોય ને તોય થાકી જાય, તા તો સામાન ને બામાન બધું. હા તો તોય 9-10 વાગે ઘરે પહોંચી બે દુકાનનો માલ વેવવાનો એમ થવા મળે કે સુઈ જાવ હોય ને એમ થવા મળે, એટલા થાકી જાય. એમ તો કહો બે દુકાનનો માલ વેવવાનો દુખી જાય હાન પડે. આ મેં તો હવે મારે આખલ તો આવવાનું જ છે. આવવાનું જ છે. માયું આવે ને અમારે માયું આવશે? માયું આવી જ જાય ને. હા એને ફોન કરવાનો હે માયુ ને. આપણે માયુ ને સેજુ ને તો આખલ સેજુ માયુ આશું તેદલ બધું આવશું તો તમે. એમ તો કહો માયું આવી તો ગયા. કાજલ બેન નું એક નક્કી નહીં, બીજું તો બધું આવશું. પાંચ બેનું તો આવશું. બસ મારા મમ્મી તો આમ હોતા છે, મને કીધું ઘઉં હારા કરીને હૂકવી દે. તે ઘઉં તો હારા કરી નાખેલા હતા ને તે પછી હું આવી ગઈ હૂકવવા. જો સમિતિના ઘઉં છે કેવા હે, આવા કે ઘઉં છે. અમારા આરુષી બેન ને મત કડી ગયું. કાં કડી ગયું? ના ક્યાંથી કડી ગયું? ઘરે મોઢું હોદી ગયું. જાવ એક બાજુ એક ને એવું હોદી ગયું. ભવરા મત હતો ને, ભવરા મત કે નાનું મત કે મોટું? મોટું મોટું કડી ગયું ને. ધ્યાન રાખજે, હવે ધ્યાન રાખજે ને હજી કડી જાય. હા ગાડીનું એન્જિન ને એવું તો આપણે જ કઈ બદલાવે ગયા નહોતા, આપણે ભોલાભાઈ ગયેલા હતા. કેમ કે આપણને તો એમાં કઈ ખબર ન પડે એટલે ભોલુભાઈ ગયેલા હતા. અમારા ગામમાં નિશાગોડા તેમ ગયા છે એન્જિન બદલાવા ને હજી આવ્યા નથી. કા અમારા આરુષીબેનને મત કડી ગયું. કા મત કડી ગયું છે ને હવે છે ને હાથ પડી ગઈ છે. તો વિડીયો આપણે હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.